हेलो गाइस। तो हम सुबह सुबह उठ चुके हैं और अभी हम जाते हैं नहाने। तो चलो। तो हम नहा कर आ चुके हैं। આપણે આજે હેર વોશ કરી અને સરસ નાહી લીધું અને નાહી અને પછી હેર ડ્રાય કરી નાખ્યા, નીચે આવ્યા, બોડી લોશન લગાવી દીધું, સનસ્ક્રીન લગાવી દીધી અને પછી આપણે મસ્ત રેડી થઈ ગયા હતા. અને પછી લઈને બેસી ગયા ચા અને ચા જોડે ખાઈ લીધા હતા ટોસ. અને મમ્મીએ ત્યાં આગળ જ આપણને ચોળાફળી સુધારવા માટે આપી દીધી હતી. તો આપણે ત્યાં આગળ ટેબલ ઉપર બેસીને જ ચોળાફળી બધી સુધારી નાખી અને પછી આપણે આવી ગયા બધું લઈ અને રસોડામાં. તો રસોડામાં પછી મમ્મીએ કીધું કે ચોળાફળી વઘારી નાખ, હું ત્યાં સુધી ચાના વાસણ ઘસી નાખું. તો પછી મેં સબ્જી વઘારી નાખી અને આ સબ્જી ઓછી હતી તો પછી મમ્મીએ બીજી સબ્જી બી બનાવી અને પછી મેં ખાઈ લીધું આંબળું. હજુ સરખું થયું નથી પણ ખાઈ લીધું. પછી આપણું એક પાર્સલ આવી ગયું હતું તો પૈસા આપીને પાર્સલ લઈ લીધું અને પછી આપણે જમી લીધું. જમી અને આ બધા વાસણ પડ્યા હતા તો પહેલાં આપણે કરી નાખીએ વાસણ. તો મમ્મી જોડે બહુ બધી વાતો કરતાં કરતાં આપણે વાસણ કરી નાખ્યા. વાસણ કરી અને થોડી વાર બેઠા. પછી મમ્મી ઉપર ગઈ, એને બાજરી સરખી કરવાની હતી તો હું પણ પહોંચી ગઈ ઉપર. પછી મમ્મી જોડે બેઠી થોડી વાર અને પછી આપણે પાણીપુરી લેવા માટે જઈ રહ્યા છીએ બહાર. તો ગાડી આપણી એક્ટિવા અને આવી ગયા પાણીપુરીની લારીએ. પાણીપુરી પેક કરાવી અને આવી ગયા ઘરે. ઘરે આવી અને પછી અમે લોકોએ ખાઈ લીધી સરસ પાણીપુરી. તો આ છે આપણો પાણીપુરીનો લુક. તમારે લોકોએ ખાવી હોય તો લો, તમે પહેલાં ખાઈ લો પછી અમે ખાઈએ. અને પછી મેં સરસ બારે કચરો વાળી નાખ્યો. કચરો વાળી અને પછી મહેમાન આવ્યા હતા તો એમના માટે ચા મૂકી દીધી. ચા મૂકી તો એ બાને આપણને બી ચા પીવા મળી ગઈ. તો આપણે બી ચા લઈને બેસી ગયા ચા પીવા માટે. અને પછી સાંજે મને મળી ગયું આ પપૈયું તો પછી મેં પપૈયું ખાધું. અને પછી મમ્મી કરી રહી હતી થોડી સાફ સફાઈ અને મોરારી બાપુની કથા સાંભળી રહી હતી. અને જમવામાં બન્યું હતું મરચાં, રોટલા અને સૂકી ડુંગળીનું શાક. તો એ જમી લીધું. મમ્મીએ વાસણ કર્યા અને મેં કચરો વાળી રસોડું સાફ કર્યું. હવે મળીએ કાલે. બાય બાય. જય માતાજી.